તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચાવવું હોય તો અમારી આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે આમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો। ચાલો શરૂઆત કરીએ આ નવા વિડીયોની। તો મિત્રો તમે જે આ પહેલા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવવા આવેલ છે। ભેંસની પહેલાં તો તમને વાત કરું તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે। આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરું તો ભેંસની તમે કાનકટ, પછી એનું બોડી સ્ટ્રક્ચર, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ભેંસ છે, એક નંબર ઉપરની જે ભેંસ છે એ। હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ભેંસ છે એ બીજું વેતર વિયાવાની છે અને 15 દિવસની કાચી છે, એટલે કે 15 દિવસની ભેંસને વિયાવામાં વાર છે। ભેંસના માલિકનું કહેવાનું છે 1,10,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે। હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ વંથલી, તાલુકાની વાત કરું તો કે તાલુકો વંથલી, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ। તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો વંથલી છે, ત્યાં ગામ વંથલી આવેલ છે। ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને મિત્રો જો તમે ભેંસ રૂબરૂ જોવા જાવ એ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જાયજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે એક નંબર ઉપર જે ભેંસ છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અને બીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો, તો આજે આ ગીર ઓળખી વેચાવા આવેલ છે। જો મિત્રો તમે બ્રીડિંગ માટે ઓળખી ગોતતા હોય તો આ બ્રીડિંગ માટે બહુ સારી વસ્તુ છે, કેમ કે પહેલાં તો ઓળખીની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો તમે એની કાનકટ પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ કાનકટ અને મોટા કાનવાળી ઓળખી છે। સિંગ પેટર્ન પણ સારી છે, એની હાઇટ, ઊંચાઈ, એનો બોડી ગ્રોથ તમે જોઈ શકો છો। સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો માકડા ટાઈપ આ જે ઓળખી છે એનો કલર છે। હવે મિત્રો આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ઓળખી છે એની વધારે કંઈ માહિતી તો ન હોય, પણ ઉંમર વિશે વાત કરું તો 2.5 વર્ષની આ ઓળખી છે। અને કિંમતની જો વાત કરવામાં આવે તો 27,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ રીતે ઓળખીના માલિકે આ ઓળખીની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ અંજાર, તાલુકાની વાત કરું તો કે તાલુકો ધાંગધ્રા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધ્રા છે, ત્યાં ગામ અંજાર આવેલ છે। ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ઓળખી છે। અને મિત્રો ઓળખી રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો, કેમ કે જો આ ઓળખી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। હવે બીજા નંબર ઉપરની જે ઓળખી છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે એની વાત કરવામાં આવે તો મિત્રો તમે પહેલાં તો એની અડર ક્વોલિટી જોઈ શકો છો। બહુ સારી અડર ક્વોલિટી છે। આગળ વાત કરીએ તો તમે એની કાનકટ, ફેસ પ્રોફાઇલ, ખાસ કરીને એની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે। સિંગ પેટર્ન જોઈ શકો છો, એની ટૂંકી મોખલી જોઈ શકો છો, વેલે એટલે કે લંબાઈ એ પૂરી છે। હવે આની જો તમને વાત કરવામાં આવે કલર કોમ્બિનેશન વિશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ જે કલર છે, લાલ કલરની આ ઓળખી છે, એટલે કે હવે આ ગાય છે। હવે આ ઓળખીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતી જો તમને આપવામાં આવે તો 5 મહિનાની ગાભણ છે। અને આની તમને કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો 40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ઓળખીના માલિકે આ ઓળખીની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ઓળખી છે 5 મહિનાની ગાભણ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે તાલુકાની વાત કરું તો કે તાલુકો કોડીનાર। તો મિત્રો આ જે ઓળખી છે એ તમને પ્રોપર કોડીનારમાં જ જોવા મળી જાય છે। હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ઓળખી છે।
અને મિત્રો જો તમને ઓળખી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો, એના માલિકને ખોટા ફોન કરી અને હેરાન ન કરતા. અને જો મિત્રો ઓળખી રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ઓળખી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે ત્રીજા નંબર જે આ ઉપર જે ઓળખી હતી એની વાત હવે આપણે પૂર્ણ કરીએ છીએ. અને આ ચોથા નંબર ઉપર જે તમે આ ઓળખી જોઈ શકો છો, તો આજે આ ઓળખીની વાત વેચાવા આવેલ છે. ઓળખીની વાત કરીએ મિત્રો તો તમે એની સિંગ પેટર્ન સાથે સાથે એની કાનકોટ, એની ફેસ પ્રોફાઇલ, એની અડર ક્વોલિટી આ બધી વસ્તુ જોઈ શકો છો મિત્રો. બોડી ગ્રોથ પણ બહુ સારો છે. હાઇટની વાત કરું તો હાઇટ પૂરી છે. વેલની એટલે કે લંબાઈની વાત કરવામાં આવે મિત્રો તો કે લંબાઈ પણ બહુ સારી ઓળખી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓળખીને. હવે મિત્રો આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે જે સ્ક્રીન ઉપર આ ઓળખીને જોઈ શકો છો, એ જે ઓળખી છે એ કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે તો જે સ્ક્રીન ઉપર ઓળખી છે એ 7 મહિનાની ગાભણ છે, એટલે કે 7 મહિના થઈ ગયા છે ગાભણ છે એને. હવે આની કિંમત વિશે તમને જણાવવામાં આવે મિત્રો તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 55,000 રૂપિયા આ ઓળખીના માલિકે આ ઓળખીની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકા ધંધુકા, જિલ્લાની વાત કરું તો જિલ્લો અમદાવાદ. તો મિત્રો અમદાવાદ જિલ્લાનો તાલુકો ધંધુકા છે, ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે. અને મિત્રો ઓળખી રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ઓળખી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે એના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો તમે આ ઓળખી રૂબરૂ જોવા જાવ એ પહેલાં અને જો ઓળખી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને એના માલિકને હેરાન ન કરતા. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ 5મા નંબર ઉપર જે તમે આ ઓળખી જોઈ શકો છો એટલે કે વાછડી જોઈ શકો છો. તો મિત્રો આ જે છે બ્રીડિંગ માટે ટોપ વસ્તુ છે. અને તમે ખાસ કરીને પહેલાં તો એના કલર કોમ્બિનેશન વિશે વાત કરું તો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતો કલર કે બહુ ડિમાન્ડ છે એવો કાબરો કલર છે. એની ટૂંકી મોખલી, એની કાનકટ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ વસ્તુ છે. હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી કરું તો તમને એની ઉંમર વિશે પહેલાં તો જણાવું તો 14 મહિનાની છે. એની મધરના મિલ્કની એક ટાઈમના દૂધની વાત કરું તો 9 લીટર જેટલું દૂધ હતું. અને પર ડેના દૂધની વાત કરું તો 18 લીટર જેટલું દૂધ હતું આની માનું, આ વાછડીની માનું. અને હવે મિત્રો તમને વાત કરવામાં આવે તો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય, એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ ઓળખી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો ક્યાં તાલુકો જુનાગઢ, જિલ્લાની વાત કરું તો કે જિલ્લો જુનાગઢ. તો આ ઓળખી તમને પ્રોપર રૂબરૂ જુનાગઢમાં જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.